ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ યોજાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કોઓપરેટિવ સેક્ટર પણ દેશને અગ્રેસર રાખશે। 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે। આ ઉજવણી સંદર્ભમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકો માસોલ સહિતની સરકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે સ્વતંત્રતા પહેલા ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલ વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે। તેમણે જણાવ્યું કે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે। ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓમાં આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતને 140 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે। આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ। મુખ્યમંત્રીશ્રીએ પેક્સમાં સ્થાનિક કોર્પોરેટર કંપની બનાવવાની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળીને તેને સાકાર કરી શકે તેમ છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં દેશમાં આઝાદીના દશકો પછી અલાયદું સહકાર મંત્રાલય રચવામાં આવ્યું છે।